નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. સુરત જિલ્લા પંચાયતની 5 બેઠકો સહિત બારડોલીમાં પણ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બારડોલી તાલુકા પંચાયતની 20 બેઠકો તેમજ નગરપાલિકાના 9 વોર્ડ માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ દરમિયાન માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે પણ પોતાના પરિવાર સાથે મતદાન મથક ખાતે પહોંચી મતદાન કર્યું છે. ઈશ્વરભાઈ પરમારે નાગરિકોને મોટી સંખ્યામાં મતદાન કરી પોતાની ફરજ નિભાવવાની અપીલ કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે લોકશાહીના પર્વની ઉજવણીના ભાગરૂપે મારા પોતાના બૂથમાં બાબેન ખાતે ગ્રામ પંચાયત કચેરીના મતદાન મથકે આજે મતદાન કર્યું છે અને સૌ મતદાતાઓને 100% મતદાન કરવા વિનમ્ર અપીલ કરું છું. આ લોકશાહીનું પર્વ આપણે આપણો કિંમતી અને પવિત્ર મતનું મતદાન કરી આપણે સૌ આજે લોકશાહીના પર્વની ઉજવણી કરીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.